નમસ્કાર, પાંચના પંચ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચાર તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ અગ્નિકાંડને લઈને કે જે રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ એક મોટો ખુલાસો થયો છે। રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ એક મોટો ખુલાસો કે જ્યાં ભાજપના કોર્પોરેટર પર આમ આદમી પાર્ટી પ્રવક્તાના આક્ષેપ કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે ભાજપના કોર્પોરેટર પર આમ આદમીના પ્રવક્તાના આક્ષેપ ત્યારે ગેમ ઝોનનું ડિમોલેશન અટકાવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। જ્યાં કોર્પોરેટરે ડિમોલેશન અટકાવ્યું હતું તેવું ડોક્ટર કરણ બારોટે જણાવ્યું। તેને પૈસા લઈને અધિકારીઓ પર દબાણ કર્યું હતું તેવું કરણ બારોટે જણાવ્યું છે। જ્યાં આ કોર્પોરેટર પર કોનો હતો હાથ તેવો પ્રશ્ન પણ ડોક્ટર કરણ બારોટે ઉઠાવ્યો છે। ત્યારે શા માટે તેની પૂછપરછ કરવામાં નથી આવતી તેવું ડોક્ટર કરણ બારોટે જણાવ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં થોડા દિવસો પહેલા જે રાજકોટના ટીઆરપી જે ગેમ ઝોન છે એમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી અને તેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા। ત્યારે રાજકોટ આ અગ્નિકાંડને લઈને એક મોટો ખુલાસો થયો છે જ્યાં ભાજપના કોર્પોરેટર પર આમ આદમી પાર્ટીના જે પ્રવક્તાના આક્ષેપ કે જ્યાં ગેમ ઝોનનું ડિમોલેશન અટકાવ્યું હોવાના આક્ષેપ કર્યા છે। કોર્પોરેટરે ડિમોલેશન અટકાવ્યું હતું તેવું ડોક્ટર કરણ બારોટે જણાવ્યું છે। જે વધુમાં જણાવ્યું કે પૈસા લઈને અધિકારીઓ પર દબાણ કર્યું હતું। આ કોર્પોરેટર પર કોનો હાથ હતો તેવું ડોક્ટર કરણ બારોટે કહ્યું। જ્યારે શા માટે તેની પૂછપરછ કરવામાં નથી આવતી તેવું જે ડોક્ટર કરણ બારોટે જણાવ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર રાજકોટ અગ્નિકાંડ જે છે એને લઈને કે જ્યાં રાજકોટ અગ્નિકાંડ જે થયો હતો તેના પડઘા હજુ પણ શાંત નથી થયા। હજુ પણ જે આક્ષેપ પ્રત્યે આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે આ મુદ્દે જે રાજકારણમાં ક્યાંક ને ક્યાંક ગરમાવો આવ્યો છે। જ્યાં કોર્પોરેટર જે છે એના ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રવક્તા દ્વારા ભાજપના કોર્પોરેટર પર આક્ષેપ કરવામાં આવ્યા। ત્યારે શું આક્ષેપ કરવામાં આવ્યા છે આવો જોઈએ। નમસ્કાર મિત્રો, જય શ્રી રામ। આપણે સૌએ જોયું છે કે ગુજરાતમાં દિવસે ને દિવસે કેવી ઘટનાઓ બની રહી છે અને અગાઉ પણ કેવી ઘટનાઓ બની છે। તેમ છતાં સરકાર દ્વારા હજુ પણ એવા કોઈ પગલાં લેવામાં નથી આવી રહ્યા કે જે લોકો પહેલા અને અત્યારે મૃત્યુ પામ્યા છે એમના પરિવારજનો ન્યાય માટે તડપી રહ્યા છે, રડી રહ્યા છે, પોતાના દિવસો એવી રીતે વિતાવી રહ્યા છે કે અમારા પરિવારના લોકોને ન્યાય મળે, અમારા દીકરા દીકરી નાના બાળકો જે મૃત્યુ પામ્યા છે સરકારના પાપે એ લોકોને ન્યાય મળે, એમને એમનો અધિકાર મળે। પરંતુ દર વખતે આ સરકાર કંઈક ના કંઈક કરીને છૂટી ગઈ છે, નાસી ગઈ છે અને ભાગી ગઈ છે। આ વખતે પણ એવું થયું। રાજકોટમાં અગ્નિકાંડ થયો, મોટા મોટા લોકોના ટ્રાન્સફર કરવામાં આવ્યા, અધિકારીઓને અંદર પૂરવામાં આવ્યા અને હજુ પણ આજે પણ આરોપી સોલંકી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ભાજપના કોર્પોરેટર દ્વારા એમની જોડેથી પૈસા લઈને રાજકીય દબાણ અધિકારીઓ પર ઊભું કરવામાં આવ્યું હતું અને ડિમોલિશનને રોકવામાં આવ્યું હતું। ત્યારે આજે આ કોર્પોરેટર ઉપર પણ કોનો હાથ હતો, કેમ એની પૂછપરછ કરવામાં નથી આવતી? આજે હું કહેવા માંગુ છું કે વિપક્ષના નેતાઓ ઉપર એવો આરોપ લગાવવામાં આવે છે કે એમને ભ્રષ્ટાચાર કર્યો છે જેનો એક પણ પુરાવો તમારી જોડે નથી, તેમ છતાં તમે એમને એક વર્ષ સુધી જેલમાં બંધ રાખ્યા છે। પરંતુ જ્યારે આજે ભાજપના નેતાઓ ભાજપના કોર્પોરેટર ઉપર સીધો આરોપીઓ લગાવી રહ્યા છે તેમ છતાં આજે ગુજરાતીઓને ન્યાય નથી મળી રહ્યો। આના માટે ગુજરાતીઓ આજે તમને ચૂંટાવીને લાવ્યા છે, આના માટે ગુજરાતીઓ તમને આજે વોટ આપ્યા છે, આના માટે રાજકોટની અંદર આજે પુરુષોત્તમ રૂપાલા સાહેબ ચૂંટાઈને ફરીથી આવ્યા તેમ છતાં આજે પુરુષોત્તમ રૂપાલા સાહેબ મૌન છે, આજે પાટીલ સાહેબ મૌન છે, આજે મુખ્યમંત્રી પણ મૌન છે અને આજે આ બધું ગુજરાતની જનતા